દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે દોસ્તો ઠાકોર ફેમિલીના ઘરે આજે કોણ મહેમાનો આવ્યા અને એ મહેમાનો બધા જ માટે ગિફ્ટો લાવ્યા। અને દોસ્તો સંજયભાઈએ તેલમાં હાથ કેમ નાખ્યો, ગરમ તેલમાં પૂનમ ભાભીએ તેમને બચાવી લીધા કે તેમને હાથથી ફોલ્લો પડ્યો? અરે દોસ્તો તેમને શું ઈજા થઈ? અરે આવું કેમ બન્યું અને કઈ ગિફ્ટો આવી ઘરે, તે બધું જ જોવું હોય તો મારા વિડીયોને અંત સુધી જોજો। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો મારી સાથે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। જુઓ દોસ્તો ઘરે આવવાના છે મહેમાનો, તો સવારે પૂનમ ભાભીએ રસોઈની તૈયારીઓ ચાલુ કરી દીધી છે। કિંજલબેન આવ્યા છે મસ્ત મજાની ચટાકેદાર ચટણી બનાવવા માટે। એ તો ચટણી સ્પેશિયાલિસ્ટ છે અને આજે ઘરે બનવાની છે મસ્ત મજાની રેસીપી, એટલે કે દાલ બાટી। વાવ, ઠાકોર ફેમિલી માટે તો આ બધાનું પ્રિય ભોજન છે। આજે ઘરે એવા તો કોણ મહેમાનો આવવાના છે કે જેમના માટે આ દાલ બાટી બની છે? આજે તો તેમને ગેસ ઉપર બનાવી, કારણ કે ચોમાસાના લીધે બહાર તો બધું ભીનું હતું। તો મહેમાનો ફાઇનલી આવી ગયા છે। નિકુંજભાઈ ને બધા લોકો મહેમાન તરીકે આવ્યા હતા, તો તે તો બધા માટે ઘણી બધી ગિફ્ટો પણ લાવ્યા છે। મહેમાનોએ જમી લીધું, હવે રાકેશભાઈના મમ્મી પપ્પા અને બધા લોકો જમવા બેઠા। જુઓ આ રહી મસ્ત મજાની દાલ બાટી વિથ ડુંગળી અને ચટાકેદાર ચટણી। વાવ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય। અને રણજીતભાઈને તો દાલ બાટી બહુ જ ભાવે છે, એ તો દરાઈને ખાશે। હવે મહેમાનો તો નીકળવાની તૈયારી કરે છે। જુઓ બધા તેમને મૂકવા માટે ગયા અને મહેમાનોને આપી મગફળી। એ લાવ્યા હતા ગિફ્ટો અને એમને આપી મગફળીઓ। હવે જુઓ ઘરના બધા લોકો ગિફ્ટો જોવા મળ્યા। વાવ, કેટલી મસ્ત ગિફ્ટો છે, છોટું બેબીથી લઈ અને રાકેશભાઈના પપ્પા સુધી, એટલે કે બધા જ માટે ગિફ્ટો લાવ્યા છે। અને જુઓ સંજયભાઈએ અને રાકેશભાઈએ તો જે ગિફ્ટમાં શર્ટ લાવ્યા તે પહેરી પણ દીધો। તમને આ શર્ટ કેવો લાગ્યો જે સંજયભાઈએ પહેર્યો છે તે? અને જુઓ દોસ્તો ગુડ્ડુ અને જેન્સી બંને મેચિંગ કપડાં પહેર્યા છે અને બંને દીકરીઓ તો હોમવર્ક કરવા બેસી ગઈ। ઘરે આવ્યા ઘણા બધા સબસ્ક્રાઈબરો, તો બધા જોડે વાતચીતો કરી, શરબત પાણી કર્યા અને હવે બધાને મૂકી આવ્યા। સબસ્ક્રાઈબર તેમના ઘરે ગયા। બચ્ચા પાર્ટી તો ધાબા ઉપર મસ્તી કરી રહી છે। પૂનમ ભાભી અને તેમના સાસુમાં તો ગૌ સાફ કરી રહ્યા છે। તેમના ઘરના આગળ લીલોતરી કેટલી બધી છે। હવે રાતના જમણવાની તૈયારીઓ શરૂ। તો આજે શું બનાવવાનું છે દોસ્તો? તો આજે બનશે મસ્ત ચટાકેદાર તીખી વઘારેલી ખીચડી અને આજે ચોમાસાની સિઝનના બનવાના છે ગોટા। તો જુઓ પૂનમ ભાભી તો આજે બનાવશે મસ્ત મજાના ગોટા। તો તમને આ રેસીપી કેવી લાગે છે તમે મારા વિડીયોમાં જોઈને અવશ્ય કહેજો। જુઓ પૂનમ ભાભી તો મસ્ત મજાનો બધો મસાલો સમારવા માટે બેસી ગયા છે। હવે ગોટા બનાવવાનો વારો આવી ગયો છે। હવે પૂનમ ભાભીએ ગેસ ઉપર ગરમ તેલ થવા માટે મૂકી દીધું છે। અને જુઓ દોસ્તો આ ગોટા બનાવતી વખતે શું થયું, સંજયભાઈ તો ગરમ તેલમાં હાથ નાખતા હતા। તમે વિડીયોમાં જુઓ તો ખરા। તો શું પૂનમ ભાભી તેમને હાથ નાખવા દેશે? તો તેમને અડાડતા જ પૂનમ ભાભીએ તેમનો હાથ ખેંચી લીધો। જુઓ સંજયભાઈ તો મસ્તીમાં પણ કેવા કામ કરે છે। અરે દોસ્તો આવું કરાય? પૂનમ ભાભી તો તેમને બહુ જ બોલ્યા। આવે ફાઇનલી જમવાનું રેડી છે, મસ્ત મજાની વઘારેલી ખીચડી અને ગરમા ગરમ ગોટા। તો જુઓ ગરમા ગરમ ગોટા બનતા જ બધા લોકો જમવાની તૈયારીઓ કરવા લાગ્યા। જુઓ પૂનમ ભાભી હજુ સુધી ગોટા બનાવી જ રહ્યા છે। તેમના સાસુમાને તો આજે આ ગોટા બહુ જ ભાવ્યા। દોસ્તો તમે આ સિઝનમાં ખાધા કે નહીં? તમે તૈયાર લોટમાંથી બનાવો છો કે સિમ્પલ સાદા ઘરે બનાવો છો? જલ્દીથી કમેન્ટ કરો। પૂનમ ભાભીને કયા લોટના બનાવ્યા તમને પેકેટ જોઈને કંઈ ખ્યાલ આવ્યો દોસ્તો? જે લોકોને ખબર હોય જલ્દીથી કમેન્ટ કરો, જોઈએ કેટલા લોકોને ખબર છે। હવે પાર્વતી ભાભી બનાવી રહ્યા છે ટીકડી। જુઓ ગોટા પણ બને છે અને ટીકડી પણ બને છે। હવે બધું જ સર્વ કરી દીધું છે જમવા માટે। જુઓ બપોરની દાલ બાટી પણ છે, ચટણી પણ છે, ગોટા અને વઘારેલી ખીચડી અને બચ્ચા પાર્ટી તો મસ્તી કરી રહી છે। વાવ, જુઓ તો ખરા કેટલા સરસ ગોટા છે, જોતાં જ મોઢામાં પાણી આવી ગયું દોસ્તો। અને દોસ્તો મારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે ફાઇનલી પૂનમ ભાભી અને પાર્વતી ભાભી બધા લોકો હવે જમવા બેસી જાય છે। કેવો લાગ્યો દોસ્તો તમને મારો આ વિડીયો? અને જુઓ હવે કિંજલબેન તો અડધી રાત સુધી બહાર ફરે છે, તો રાકેશભાઈએ તો તેમનું નામ ચુડેલ પાડી લીધું। સો ફની, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ।